નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં અર્થશાસ્ત્રની વાત કરવાની છે. ક્યારેક અમે સેન્ટ ઝેવિયર્સ માંથી અર્થશાસ્ત્ર ભણીને સ્નાતક થયા. ઇકોનોમેટ્રિક્સ, મેથેમેટિકલ ઇકોનોમિક્સ અને ઇકોનોમિક્સના તાજા પ્રવાહોથી અમે વાકેફ રહ્યા. મુંબઈ યુનિવર્સિટીમાં સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં ડોક્ટર PR બ્રહ્માનંદના વિદ્યાર્થી રહ્યા માસ્ટર્સ માટે. પણ ઝેવિયર્સમાં અમે સ્નાતક થયા એ પહેલા FYમાં અમને પ્રોફેસર કિરીટ જોશીએ ઇકોનોમિક્સ ભણાવેલું. ત્યારે GLS આર્ટ્સ કોલેજમાં 1 વર્ષ અમે હતા. અનિલ સોનેજી પણ અમારા પ્રોફેસર હતા. અને એ પછી અમે જ્યારે સરકારમાં NRI બોર્ડના ચેરમેન થયા, જ્યારે ઇન્ડિયન એક્સપ્રેસ ગ્રુપમાં અમે એડિટર હતા, ત્યારે એ અમારી મુદત પૂરી થઈ ત્યારે અમે પાછા ગુજરાત વિદ્યાપીઠમાં ગાંધીયન થોટમાં માસ્ટર્સ કરવા ગયા. ત્યારે અમારા પ્રોફેસર પુષ્પાબેન મોતિયાનીએ અમને ગાંધીયન ઇકોનોમિક્સ ભણાવ્યું. અમે ગાંધીને ભણ્યા, અમે દીનદયાળને પણ ભણ્યા, અમે કૌટિલ્યને ભણાવીએ છીએ. આજે વાત શિક્ષણની કરવાની છે. આજે 7 વાગ્યાના એપિસોડમાં અને 9 વાગ્યાના એપિસોડમાં પણ ગુજરાતના શિક્ષણમાં શું ચાલી રહ્યું છે એની આપણે વાત કરવાના છીએ. અને શિક્ષકો કેટલા લાચાર છે એની પણ આપણે વાત કરવી છે. છેલ્લા 5 વર્ષથી ગુજરાતની અંદર ધોરણ 11માં અર્થશાસ્ત્ર ભણાવવામાં આવે છે. ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ એને પ્રકાશિત કરેલું એમનું પાઠ્યપુસ્તક છે, જે પી ભારતી IAS અધિકારી નિયામક અને કાર્યવાહક પ્રમુખ કોણે ખબર નહીં, પણ 2019માં આ પુસ્તક છપાયેલું છે. આમ તો એમ પ્રથમ આવૃત્તિ એની 2016માં પ્રકાશિત થઈ, પણ પુનર્મુદ્રણ 2017, 2018, 2019, 2020 એટલે કે 5 વર્ષથી આ પુસ્તક ભણાવાતું હોય એવું અમને સમજાય છે. તમારા બાળકો પણ કદાચ આ પુસ્તક ભણ્યા હશે, પણ તમને ક્યાં પડી છે કે તમારા બાળકોને શું ભણાવવામાં આવે છે? ગુજરાત સરકારનું શિક્ષણ મંત્રાલય, શિક્ષણ વિભાગ ખાતું એ તો ઉઠા ભણાવે છે. ઉઠા અને દોઢા તો ક્યારેક અમારા પિતા અને દાદા ભણ્યા હતા, પણ આ ઉઠા ભણાવવા એ શબ્દ પ્રયોગ અમે કરવા માંગીએ છીએ. ખોટાડો ઇતિહાસ તો ભણાવે જ છે. એ તો આપણે અનેક વાર એના વિશે લેખો પણ લખ્યા છે, શ્રેણી કરી છે, ટીવી ચેનલો ઉપર આપણે વાતો કરી છે. આપણી યુટ્યુબ ચેનલ ઉપર ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ પર પણ આપણે છે ને બેધડક જુઠ્ઠાણો ઇતિહાસ ગુજરાત સરકાર ભણાવે છે એની પણ આપણે વાતો કરી છે. ને ટીવી ડિબેટ ઉપર તો પાઠ્યપુસ્તક મંડળના અધ્યક્ષની સાથેની ડિબેટમાં પણ અમે સહભાગી થયેલા છીએ. પણ એક વાત નિશ્ચિત છે, વિદ્યાર્થીઓના મા બાપને પડી નથી કે એમને શું ભણાવવામાં આવે છે. અને આ જે પુસ્તકની હું વાત કરવા માંગુ છું, એના
લેખન સંપાદનના કન્વીનર જે છે મારા મિત્ર ડોક્ટર કાર્તિકેય એસ ભટ્ટ, પિલવાઈ કોલેજમાં અર્થશાસ્ત્રના અધ્યાપક છે. એ કહે છે કે સરકારી વ્યવસ્થામાં તો શિક્ષક બિચારો લાચાર છે. મેં કીધું ભાઈ આ તમે શું લખ્યું છે આ પુસ્તકમાં? અમારી સેન્ટ ઝેવિયર્સ કોલેજની હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ડોક્ટર પિંકી જે દેસાઈ, અત્યારે પિંકી તો અમારી ઘણી બધી જુનિયર હશે, એકાદ વખત મળવાનું થયેલું, કારણ કે અમે તો 77 બેચમાં પાસ આઉટ થઈને મુંબઈ જતા રહેલા. કોઈક ડોક્ટર આર એમ શર્મા છે, કોઈક ડોક્ટર ટેકપાલ સિંહ પી આનંદ છે, કોઈ ગૌતમ બી વાઘેલા છે, કોઈ સંજય એલ કામડિયા છે, અને દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં જેમને બહુ જ ધખારા હતા વાઇસ ચાન્સેલર થવાના, એવા અમારી સાથે સંપર્ક ધરાવનારા ડોક્ટર કિરણ એમ પંડ્યા એ વિશેષ સલાહકાર છે. ગઈકાલે અમે એમને ફોન કરવાની કોશિશ કરી પણ એમનો સંપર્ક ન થયો, પરંતુ કાર્તિકેયની સાથે વાત જરૂર થઈ. અને હું જે કહું છું હંમેશા કે ગુજરાતમાં જે પાઠ્યપુસ્તકો તૈયાર કરવામાં આવે છે એના લેખકો કરતા એના સમીક્ષકો જે હોય છે એમની યાદી બહુ લાંબી હોય છે. પણ આ પુસ્તકનું એક ચેપ્ટર ખાસ કરીને મારા ધ્યાને એક સરકારી અધિકારીએ મૂક્યું. 11મું પ્રકરણ છે, આર્થિક વિચારો, ઇકોનોમિક થોટ્સ, જેમાં કૌટિલ્યનું અર્થશાસ્ત્ર હું કોલેજમાં ભણાવું છું. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર અમારી ઇન્સ્ટિટ્યૂટ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન રહી ત્યારે પણ ભણાવતો હતો, અને અત્યારે પણ અમારી યુનિવર્સિટીમાં પણ હું ભણાવું છું કૌટિલ્યનું અર્થશાસ્ત્ર. આ મહાન વિભૂતિઓ કાર્તિકેય ભટ્ટ આણી મંડળી એમને મતે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર એ ઇકોનોમિક્સ છે. તમારા છોકરાઓને ઊંધું ભણાવવામાં આવે છે. અમે અમારા છોકરાઓને એમ ભણાવીએ છીએ કે આ રાજનીતિ શાસ્ત્ર છે, પોલિટી છે, પોલિટી. ઇટ ઇઝ નોટ પોલિટિક્સ, ઇટ ઇઝ પોલિટી. ઇટ ઇઝ નોટ ઇકોનોમિક્સ, ઇટ ઇઝ પોલિટી. તમારામાંથી જે મા બાપ ભણેલા હોય એ પોતાની અક્કલનો ઉપયોગ કરે અને આ પાઠ્યપુસ્તક જરા વાંચી જાય એવી અમારી ભલામણ છે. આમાં 3 અર્થશાસ્ત્રીઓના મહાન યોગદાન વિશે વાત કરી છે. 3 અર્થશાસ્ત્રીઓ, 3 ભારતીય અર્થશાસ્ત્રીઓ, એમને બીજા કોઈ મળ્યા નહીં. એક અર્થશાસ્ત્રી કૌટિલ્ય. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર મારી પાસે આ એક મહાન ગ્રંથ છે કૌટિલ્યનો, કૌટિલ્યઝ અર્થશાસ્ત્ર. અને એના વિશે એક વાત જરૂર કહું કે રશિયન ભાષામાં જ્યારે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર પ્રકાશિત થયું ત્યારે એની લાખો નકલો વેચાઈ હતી. અને એ પછી સસ્તું સાહિત્ય આપણું જે છે એના ચેરમેન તરીકે જ્યારે એચ.એમ. પટેલ હતા, આઈસીએસ અધિકારી, એમને એમ થયું કે જો રશિયન ભાષામાં કૌટિલ્યના અર્થશાસ્ત્રની, આપણા કૌટિલ્યના અર્થશાસ્ત્રની લાખો નકલો રશિયન ભાષામાં વેચાતી હોય તો મારે એ ગુજરાતીમાં પણ પ્રકાશિત કરવી જોઈએ, આ ગ્રંથને પ્રકાશિત કરવો જોઈએ. અને એમણે પ્રકાશિત કર્યો. મને એ ગ્રંથની ઝેરોક્સ નકલ ડોક્ટર સુદર્શન આયંગાર, જે ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક હતા, વાઇસ ચાન્સેલર હતા, એમણે સૌથી પહેલા આપેલી, ને પછી તો હું સસ્તું સાહિત્યમાં જઈને ખરીદી આવ્યો હતો નવી નકલ. પણ નવી નકલમાં એવું હતું કે એચ.એમ. પટેલે જે પ્રસ્તાવના લખી હતી એને ગાળી નાખવામાં આવી હતી. અને આનંદ અમીન
જે એના ચેરમેન હતા એ આનંદ અમીન એમના નામે પ્રસ્તાવના હતી, જેમાંથી પેલો રશિયાનો રેફરન્સ કાઢી નાખવામાં આવ્યો હતો. એચ.એમ. પટેલનું નામે કાઢી નાખવામાં આવ્યું હતું. આ અર્થશાસ્ત્ર નથી, માત્ર અર્થશાસ્ત્ર નથી, એ રાજનીતિ શાસ્ત્ર છે, પોલિટી છે. અને અમે કમ્પેરિઝન કરીએ છીએ. છોકરાઓને જ્યારે ભણાવીએ છીએ ત્યારે અમારા અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને અમે ઇટલીના રાજનીતિ શાસ્ત્રજ્ઞ મેકિયાવેલી, જે 500 વર્ષ પહેલા થયો, અને આ આપણા કૌટિલ્ય એ 2500 વર્ષ પહેલા થયા, એમણે આ ગ્રંથ લખ્યો. અને મને દિલ્હીની નેહરુ લાઇબ્રેરીમાંથી એક વ્યાખ્યાન મળેલું, કેપીએસ મેનન, આઈસીએસ અધિકારીનું, 1929નું, એની નકલ પણ મારી પાસે છે. કોલંબોમાં એમણે વ્યાખ્યાન આપેલું, અને એ વ્યાખ્યાનમાં એનું ટાઇટલ હતું મેકિયાવેલી ઓફ ઈસ્ટ. અરે મારા ભાઈ, જે માણસ 500 વર્ષ પહેલા પેદા થયો, એ માણસ મેકિયાવેલી, એને મેકિયાવેલી ઓફ ઈસ્ટ એટલે કૌટિલ્યનો પરિચય એ કોલંબોમાં આપે છે, સિલોનમાં 1929માં વ્યાખ્યાન આપે છે. ત્યારે એમ કે છે કે મેકિયાવેલી ઓફ ઈસ્ટ. અરે ભાઈ, મેકિયાવેલીનો પરિચય એમ આપવો જોઈએ કે કૌટિલ્ય ઓફ વેસ્ટ. અમે તો આના વિશે ઘણા બધાની સાથે બહુ જ લાંબી ચર્ચાઓ પણ કરી છે. આ એક કૌટિલ્યને આમાં અર્થશાસ્ત્રી તરીકે મૂકવામાં આવ્યા છે. આ તમારા છોકરાઓને ભણાવવામાં આવ્યું છે, કૌટિલ્યનું અર્થશાસ્ત્ર. અને પાછા પ્રશ્નો પણ મૂક્યા છે એની અંદર. ભારતીય ગ્રંથોમાં અર્થશાસ્ત્ર અંગે રજૂ થયેલા વિચારોમાં કયા ગ્રંથનું અગ્રસ્થાન છે? મનુસ્મૃતિ, કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, શુક્રનીતિ કે રામાયણ? તમે સમજી શકો છો કે આમાં બી એટલે કૌટિલ્યનો અર્થશાસ્ત્રી એ ઉત્તર અભિપ્રેત છે. અને આ કૌટિલ્યના અર્થશાસ્ત્ર વિશે કૌટિલ્યનો પરિચય આપવામાં આવ્યો છે, એમના આર્થિક વિચારોની વાત કરવામાં આવી છે. અને એ પણ ઉભડક જે કોઈએ લખ્યું હોય આ પ્રકરણ. કારણ કે ભાઈ શ્રી અમારો કાર્તિકેય તો એમ કે છે કે ના, કાને હાથ દીધા કે અમે નથી લખ્યું. કોણે લખ્યું છે? કોઈ ગૌતમ બી વાઘેલા કરીને કોઈ શિક્ષક રહેલા ભાઈએ લખ્યું હોય એવા સંકેતો મળ્યા, જેણે લખ્યું હોય. પણ મુખ્ય કન્વીનર એટલે કન્વીનર જે માણસ છે અને વિષયનો સલાહકાર છે કિરણ, એને એટલું ભાન હોવું જોઈએ કે કૌટિલ્ય એ માત્ર અર્થશાસ્ત્રની વાત કરનારો નથી, અને કૌટિલ્યનું અર્થશાસ્ત્ર એ ઇકોનોમિક્સ નથી. આ બાબત બહુ સ્પષ્ટ છે. ઇકોનોમિક્સ ઓફ કૌટિલ્ય, કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, આની અંદર કૌટિલ્ય અર્થશાસ્ત્ર જ રાખવામાં આવ્યું છે, ઇકોનોમિક્સ નથી કર્યું. અને આમાં એક એક ચેપ્ટર તમે વાંચો તો તમને એમ થશે કે કેટલી ગહન વિદ્યા એમાં છે. આપણે ત્યાં એક ઈડસા કરીને સંસ્થા, ભારત સરકારની સંસ્થા, એને 2013માં એટલે જયારે યુપીએની સરકાર હતી ત્યારે એને કૌટિલ્યના અર્થશાસ્ત્ર ઉપર ઇન્ટરનેશનલ સેમિનાર કરવાનું શરૂ કર્યું 2013માં. પછી પાછળથી તો 2014માં તો આપણા મોટાભાઈ આવી ગયા, અને મોટાભાઈએ ઈડસાનું નામ બદલીને પછી પાછળથી એમની સરકારમાં મનોહર પર્રિકર કરીને ડિફેન્સ મિનિસ્ટર હતા, એટલે મનોહર પર્રિકર ઈડસા એવું નામ આપી દીધું. નામાંતર કરવામાં તો આપણા મોટા ભાઈને તો બહુ ફાવે. એ ઈડસા એ ઇન્ટરનેશનલ કોન્ફરન્સીસ
કૌટિલ્યના અર્થશાસ્ત્ર ઉપર કરે. તમારામાંથી જેમને રસ હોય જરા ઈડસાની વેબસાઇટ ઉપર જઈને એના મોનોગ્રામ્સ ડાઉનલોડ કરીને વાંચજો. આપણા શિક્ષકો ભાઈ શ્રી જેમ કે છે કાર્તિકે, સરકારી વ્યવસ્થામાં તો શિક્ષક લાચાર છે. એ કહે છે કે એક કમિટી કોર્સ નક્કી કરે, બીજી કમિટી કોને આપવું કામ એ નક્કી કરે, પછી જેને આ નક્કી કરે તે કમિટીઓ ઉપર કમિટીઓ ઉપર કમિટીઓ ઉપર કમિટીઓ. આની અંદર 3 અર્થશાસ્ત્રીઓનો ઉલ્લેખ છે. એક કૌટિલ્ય, બીજા પોરબંદરમાં જન્મેલા અને મૂળ કુતિયાણાના મોહનદાસ કરમચંદ ગાંધી. એમને આમ તો રાષ્ટ્રપિતા તરીકે આપણે ઓળખીએ છીએ, પણ અત્યારના સત્તાધીશો એમને રાષ્ટ્રપિતા ગણાવતા જ નથી. દુનિયા આખી એમને કહે છે. નેતાજી સુભાષચંદ્ર બોઝ સૌથી પહેલા 1944માં એમને સૌથી પહેલા રાષ્ટ્રપિતા કહ્યા હતા. ફાધર ઓફ ધ નેશન કહીને એમના આશીર્વાદ માંગ્યા હતા અંગ્રેજોની સામે લડવા માટે. એ બેરિસ્ટર ગાંધી એ બીજા અર્થશાસ્ત્રી. હવે ગાંધીજીએ મૂડીવાદ અને સામ્યવાદ અથવા સમાજવાદ, સામ્યવાદ હિંસા પર આધારિત છે એટલે ત્રીજો વિકલ્પ તો સર્વોદય, અનટુ ધીસ લાસ્ટ, રસ્કિનનું જે પુસ્તક એનાથી એ પ્રભાવિત થયા, અનટુ ધીસ લાસ્ટ. અને ગાંધીજીએ દરેક હાથને કામ અને વાણંદ અને વકીલને પણ સમાન વેતન એનો આગ્રહ રાખ્યો. અમારા અધ્યાપિકા પુષ્પાબેન મોતિયાની, એમની સાથે અમે ગઈકાલે આના વિશે ચર્ચા ઘણી લાંબી કરી. આ ગાંધી પછી ભારતના બીજા બધા જ અર્થશાસ્ત્રીઓ નહીં, પણ શ્રેષ્ઠ આ 3 અર્થશાસ્ત્રીઓ જે 11માં છોકરાઓને ભણાવવામાં આવ્યા, એ પંડિત દીનદયાળ ઉપાધ્યાય. પંડિત દીનદયાળ ઉપાધ્યાય એમના 15 ગ્રંથ મારી પાસે છે. પ્રભાત પ્રકાશને પ્રકાશિત કરેલા, અને તમારે વાંચવા હોય તો એ દિલ્હીના પ્રભાત પ્રકાશન ના પ્રભાત કુમારને તમારે લખવું પડે. અને પ્રભાત પ્રકાશન અને એકાત્મ માનવ દર્શન અનુસંધાન એવં વિકાસ પ્રતિષ્ઠાન. સત્તામાં બેઠા હોય એટલે એને મુખ્ય કેન્દ્રમાં મૂકી દેવાના. સાદગી એ એમનો સંકલ્પ હતો. મને દીનદયાળ દાઢી કરાવવા માટે પણ રસ્તા ઉપર જે વાણંદ બેસે, પેલી ખુરશી નાખીને સામે એક તૂટેલો આઈનો હોય, ત્યાં દાઢી કરાવવા માટે બેસે. અત્યારે તો છે ને મને લાગે છે કે 5 સ્ટાર સિવાય કોઈ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એ દાઢી કરાવવા માટે નહીં બેસતા હોય ક્યાંય. તમે સમજી શકો છો. પહેલું વાક્ય એમાં લખાયું છે, સાદું જીવન, સરળ વ્યક્તિત્વ, આંખોમાં અનોખી ચમક ધરાવતા, સજ્જન આર્થિક વિચારોનું પ્રેરણાબિંદુ, મૌલિક ચિંતન અને વિચારોની અકૂટ સરવાણી ધરાવતું વ્યક્તિત્વ એટલે પંડિત દીનદયાળ ઉપાધ્યાય. મને એમ લાગે છે કે આ અમારા મિત્ર ડોક્ટર જગદીશ ભાવસાર, આમ તો કામેશ્વરમાં શિક્ષક, પણ ભારતીય જનતા પાર્ટીનું રાજ હોય ત્યારે શિક્ષકોને પ્રો વાઇસ ચાન્સેલર પણ બનાવી દેવામાં આવે એનું એક આદર્શ ઉદાહરણ એ અમારા મિત્ર જગદીશ ભાવસાર. અમિત શાહની પેલી બુક પણ એમણે અમને અર્પણ કરી હતી, એટલે આપી હતી. અર્પણ કરી હતી એટલે અમને કઈ અર્પણ નહોતી કરી, પણ અમને ખાસ આપી હતી નોંધીને. એ દીનદયાળ ઉપાધ્યાય
એકાત્મ માનવવાદની વાત જે છે એ પાછા એમ લખે છે આની અંદર, એકાત્મ માનવવાદ રાષ્ટ્ર જીવનની દિશા, રાષ્ટ્ર ચિંતન, ભારતીય અર્થનીતિ વિકાસની એક દિશા, પોલિટિકલ ડાયરી, પ્રથમ અને દ્વિતીય પંચવર્ષીય યોજનાનું વિશ્લેષણ વગેરે તેમણે રજૂ કરેલી કૃતિઓ, તેમાં તેમના આર્થિક વિચારોની ઝાંખી જોવા મળે છે. એકાત્મ માનવવાદ એ પાછો એમ કે છે કે ભારતીય સંસ્કૃતિનું એમાં દર્શન થાય છે. આ 3 અર્થશાસ્ત્રીઓ આમાં એમને ભણાવવામાં આવ્યા. મેં કહ્યું એમ કે ઉઠા ભણાવવામાં આવ્યા. અને આના સંદર્ભમાં પહેલી વાત તો એ છે કે ભારતીય બંધારણ નો સખત વિરોધ જો કોઈએ કર્યો હોય તો દીનદયાળ ઉપાધ્યાયે કર્યો છે. પંચવર્ષીય યોજનાઓનો સખત વિરોધ કર્યો હોય તો દીનદયાળ ઉપાધ્યાયે કર્યો છે. તમારામાંથી જેમને રસ હોય આ 5મો અને 6ઠ્ઠો ગ્રંથ જે છે દીનદયાળ સમગ્ર સંપૂર્ણ વાંગ્મય એમાં એ છે. પણ આ લેખકો જે હશે આના, એમણે આ ગ્રંથો વાંચ્યા હશે કે કેમ એના વિશે મને શંકા છે. પણ તમારા બાળકોને શું ભણાવવામાં આવે છે? જો કે હવે આ છેલ્લું વર્ષ હતું કદાચ આ પુસ્તકનું, પણ અમને એક સરકારી અધિકારીએ આ પુસ્તક મોકલાવ્યું એટલે અમે તમારી સાથે આ શેર કર્યું. અને અમે જરૂર એવું માનીએ છીએ કે તમારે તમારા સંતાનોને શું ભણાવવામાં આવે છે એની ચિંતા કરવી જોઈએ, એવું અમે તો અપેક્ષિત માનીએ છીએ, કારણ કે અમે શિક્ષક છીએ. બાકી તમારી મોજ, તમારા સંતાનો શું ભણે છે, વોટ્સઅપ યુનિવર્સિટી ઉપરથી શું જ્ઞાન લે છે, કેટલા કલાક છે ને એ ફોનમાં વળગેલા રહે છે, એ તમને જો ચિંતા ન હોય તો પછી શિક્ષક તરીકે મારે કેટલી ચિંતા કરવી? હું તમને જગાડવાની કોશિશ કરું છું. તમે જાગો તો સારું, ન જાગો ને ઘોરતા રહો કુંભકર્ણની જેમ, તો અમારે કઈ કહેવાનું છે નહીં. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને વિદ્યાર્થીઓના મા બાપને જગાડતા રહેશો. નમસ્કાર.